અમદાવાદ સરદારધામ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા 8 વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાશે। આ સમારોહ તારીખ 28 એપ્રિલ રવિવારના રોજ સાંજે 5:30 કલાકે અમદાવાદના વૈષ્ણો દેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે યોજાશે। વર્ષ 2024-25માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 25 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના 8 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદારધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે। અહેવાલ અશ્વિન લિંબાસિયા। નમસ્કાર, સરદારધામ ટ્રસ્ટમાંથી હું પ્રમુખ સેવક ગગજી સુત્રિયા આપ સૌનું અભિવાદન કરું છું। સમગ્ર ગુજરાતમાંથી આ વર્ષે 25 સ્ટુડન્ટ યુપીએસસીમાં પાસ થયા છે। એમાં સરદારધામ અમદાવાદ ખાતેથી 8 દીકરાઓ યુપીએસસી કમ્પ્લીટ કરી છે। અને જો જીપીએસસીની વાત કરીએ તો આજ સુધીમાં 3200થી વધુ ક્લાસ 1, 2, 3 ઓફિસર 3 વર્ષમાં સરદારધામ કેવણી ધામના માધ્યમથી પાસ કરી અને સરકારમાં વહીવટી તંત્રમાં જોડાયા છે। એક વાત